જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મારા હોલમાં એસી પણ છે, જોવો તમે. અહીંયા પણ એક અલમારી છે જે મારી છે અત્યારે. તો હવે હું સામાન ભરવાની તૈયારી કરું ને તમે હવે ટાઈમ લેપ્સ જોવો. ચાલો. તો ફાઇનલી આપણે હવે વાસણ સાફ કરી લીધા. આજે નેક્સ્ટ ડે છે અને હું ફાઇનલી આજે શિફ્ટ થાઉં છું. મારો એટલો કંઈક સામાન છે. ચાલો. હેલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે હું આવી ગઈ છું મારો પહેલો બ્લોગ લઈને. હા, તમે મારા મોઢા પર જોઈ શકો છો કે કેટલી ખુશી છે મને. તો આજે હું સામાન ફેરવવાની છું, એટલે કે હું અત્યારે ફ્લેટમાં રહું છું. ફ્લેટમાંથી હું પીજીમાં જાઉં છું તો સામાન ફેરવવા માટે. તો આજે આપણે બતાવશું તમને કે કઈ રીતે બધી પ્રોસેસ. તો આ આપણું એન્ટ્રન્સ છે અને તમે જોઈ શકો છો અહીંયા અમે લોકો ચપ્પલ ઉતારીએ છીએ અને તમે કહેશો કે આ તો વોઇસ ઓવર છે, પણ આમાં મારો અવાજ ખબર નહીં વિડીયોમાં કટ થઈ ગયો છે, શું પ્રોબ્લેમ આવ્યો છે. તો અને આ અમારો હોલ છે, અમારા હોલમાં એસી પણ છે, જુઓ તમે. તો આ અમારો વોશરૂમ બાથરૂમ છે. પછી આ એક બીજો રૂમ છે જ્યાં અમે ખાલી અત્યારે સામાન જ રાખીએ છીએ, ત્યાં કોઈ રહેતું નથી. આ કબાટ છે કંઈક આ રીતે. બીજો રૂમ હતો, હવે કિચનમાં લઈ જાઓ. આ છે કિચન, ફ્રીજ પણ આપેલું છે, બધી સુવિધા છે કિચનમાં પણ. અને હવે ફાઇનલી મારો રૂમ જોવો તમે, કંઈક આ રીતે છે. અત્યારે મારું બેડિંગ ને બધું પડેલું છે, જોઈ શકો છો. અહીંયા પણ એક અલમારી છે જે મારી છે અત્યારે. અને હા, અહીંયા એક સીડી પણ જાય છે. ચલો ત્યાં બી હું તમને બતાવું. તો અહીંયા અમે લોકો ખાલી કપડાં જ સૂકવીએ છીએ. એક મિનિટ હું લાઇટ કરીને બતાવું. આ રીતનો કંઈક અહીંયા સ્પેસ છે જ્યાં બહારથી કંઈક આ રીતનો નજારો છે અત્યારે. તો તમે મારું અત્યારે હું જે રહું છું એ ઘર જોઈ લીધું છે. તો હવે હું સામાન ભરવાની તૈયારી કરું ને તમે હવે ટાઈમ લેપ્સ જોવો. ચાલો. તો આપણે થોડાક કપડાં ભરી લીધા છે. હવે આપણને યાદ આવ્યું કે આપણી પાસે વાસણ પણ છે તો એને ધોવા પડશે. તમે જોઈ શકો છો થોડા ઘણા કપડાં મેં અહીંથી ભરી લીધા. આ મારો ડેસ્ક છે. બતાવું છું મારા વાસણ કેટલા. તો આ બધા વાસણને આપણે પહેલાં ધોઈ નાખીએ અને સૂકવી દઈએ એટલે એ સુકાતા થાય, પછી આપણે કપડાં ભરી લેશું. ચલો. તો ફાઇનલી આપણે હવે વાસણ સાફ કરી લીધા છે અને અહીંયા સૂકવી દીધા છે. તમે જોઈ શકો છો આખું પ્લેટફોર્મ ભરાઈ ગયું છે, એટલા વાસણ છે. અને હવે આપણે કપડાં ભરવા પર ફોકસ કરીએ. ચલો લેટ્સ ગો. તો ગાઈઝ આજે નેક્સ્ટ ડે છે અને હું ફાઇનલી આજે શિફ્ટ થાઉં છું. તો સામાન થોડો ઘણો જે કંઈ બાકી હતો એ હું અત્યારે ભરું છું. તો તમે જોઈ શકો છો અત્યારે મારા રૂમની હાલત કેવી છે. તો કંઈક આ રીતે મારો રૂમ ભરેલો છે. આઈ નો બહુ ખરાબ કન્ડિશનમાં છે અત્યારે, બીકોઝ મારો સામાન હજુ પેક થવાનો બાકી છે અને હું અહીંથી નીકળીશ, સાફ સફાઈ કરીને નીકળીશ. આ થોડો ઘણો સામાન જે કંઈ છે એ મેં પેક કરી લીધો છે અને થોડો ઘણો બાકી રહે છે અને જોઉં છું હું હવે કઈ રીતે પેક કરું. તો ગાઈસ મારો એટલો કંઈક સામાન છે ને આજે ફાઇનલી હું હવે પીજી પર જઈ રહી છું અત્યારે. તો તમને બતાવું ચાલો રસ્તામાં. આ મારો ભાઈ આવ્યો છે સામાન ફેરવવા માટે. તો મિત્રો અહીંયા ઊભા અડધો કલાક થઈ ગયો છે પોર્ટરની વાટે. હજુ સુધી પોર્ટરવાળા ભાઈ આવ્યા નથી કેમ કે આ રસ્તો બી અટપટો છે. અમારો ભાઈ હવે એને લેવા ગયો છે, જોઈએ હવે ક્યારે આવે. તો મિત્રો ફાઇનલી હવે પોર્ટરવાળા ભાઈ આવી ગયા છે અને એમાં પણ એણે એક કીધું કે હવે તમારી શેરીમાં સામાન નહીં આવે, પોર્ટર નહીં આવે, સોરી સામાન નહીં,
તો આ રીતનું કંઈક અમારો પ્લોટ છે અત્યારે. તો હવે મારો ભાઈ ગાડીને ફેરા મારે છે. જો સામાન ભરી દીધો છે પોર્ટરમાં અને હવે નીકળીએ છીએ. ફાઇનલી પીજીએ જવા માટે નીકળી ગયા છીએ. ચાલો. અને એક અમદાવાદના સિગ્નલ ક્યારેય ખૂટતા જ નથી. એટલા સિગ્નલ તમે હજી તો એક સિગ્નલ પૂરતી ઉભા હોય તો બીજું સિગ્નલ આવી જાય. તો મિત્રો આપણે ફાઇનલી હવે પીજીમાં આવી ગયા છીએ અને તમને બતાવું મારો સામાન જો કંઈક આ રીતે પડેલો છે. આ છે મારો બેડ અને આ મારો ડેસ્ક છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને તમને મળ્યા એના પછીના વિડીયોમાં. તો જય શ્રી કૃષ્ણ બધાને અને હર હર મહાદેવ. બાય બાય.